નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ દિવસથી વિશેષ રજૂઆત ઝીરો આર કાર્યક્રમ સાથે હું છું યગ્રમ. દર્શક મિત્રો, આજે ઝીરો આર કાર્યક્રમમાં આપણે એક મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ કે જ્યારે ગુજરાતની પરંતુ અત્યારે તો ભારતભરમાં જે કોવિડ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, ક્યાંક અલગ જ અત્યારનું જે સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ચર્ચા એવી પણ જોવા મળી છે કે જુલાઈ અને ઓગસ્ટમાં ક્યાંક ત્રીજી લહેરની શક્યતાઓ પણ અત્યારે વર્તાઈ રહી છે. આ દરેક પરિસ્થિતિની વચ્ચે જ્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તો અત્યારે જે રાજ્ય સરકારની કામગીરીને લઈને અત્યારે તો સવાલ કરવામાં આવ્યા હતા, પરંતુ જે ગુજરાત રાજ્ય સરકારની કામગીરી છે તેને લઈને અત્યારે કહી શકાય કે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ અત્યારે તો ટિપ્પણી કરવામાં આવી હોય તેવી પરિસ્થિતિઓ નિર્માણ થવા પામી છે. આખી પરિસ્થિતિની વાત કરીએ તો એક બાજુ જે ઓક્સિજનની અછત જોવા મળી રહી છે, ઇન્જેક્શન મળતા નથી, ક્યાંક ઓક્સિજન ઉપર અત્યારે રાજકારણ ગરમાઈ રહ્યું છે, તે દરેક પરિસ્થિતિને લઈને અત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા સવાલ કરવામાં આવ્યા છે કે આ પરિસ્થિતિ જે સર્જાઈ છે તેને લઈને શું આ વસ્તુ ન થવી જોઈએ. અત્યારે જે 70 વર્ષથી જે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઊભું કરવામાં આવ્યું હતું ભારતમાં, તે ક્યાંક યોગ્ય નથી તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને બીજી બાજુ જે રીતે ક્યાંક અલગ અલગ સવાલ તો કરવામાં આવ્યા હતા કે જે રીતે 108ની જે સુવિધા અત્યારે તો ગુજરાતમાં આપવામાં આવી રહી છે, તેમાં કેમ 108 જ્યારે એમાં 108માં લઈ જવામાં આવે તો જ દર્દીને દાખલ કરવામાં આવે, તે દરેક મુદ્દાને લઈને વાતચીત કરવામાં આવી હતી. એક બાજુ બેડની અછત જોવા મળી રહી છે, સોશિયલ મીડિયા ઉપર જે દરેક લોકો ફરિયાદો કરી રહ્યા છે અને તે ફરિયાદ ઉપર અત્યારે તો કોઈ એક્શન ન લેવું જોઈએ તેની ઉપર પણ કેન્દ્ર સરકારને ક્યાંક અત્યારે ઝાટકી હોય તેવું સામે આવ્યું હતું. બીજી બાજુ વેક્સિનેશન પર અને જ્યારે દિલ્હીની વાત કરીએ, દિલ્હીમાં ક્યાંક ઓક્સિજનને લઈને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા પણ સવાલ કરવામાં આવ્યા હતા કે અમને ઓક્સિજન મળતું નથી, અમે જો મંગાવીએ છીએ તો પછી અન્ય રાજ્યોમાં જતો રહેશે, તો આ કેટલું યોગ્ય. ઓક્સિજન સપ્લાયને લઈને પણ સવાલ કર્યો હતો અને તેને લઈને થતા રાજકારણ પર પણ અત્યારે તો જે સવાલ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જે હેલ્થ સેક્ટરની મેં વાત કરી તેમાં હવે રિટાયર્ડ ડૉક્ટરો અને અધિકારીઓને બીજી વખત હવે ડ્યુટી ઉપર રાખવા જોઈએ તેવું પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. ગુજરાતની પરિસ્થિતિ અત્યારે તો વિકટ સામે આવી રહી છે, પરંતુ કેન્દ્રની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેના લઈને જ્યારે સુપ્રીમ કોર્ટે સવાલ કર્યા છે ત્યારે દરેક મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર હેમાંગ વસાવડા કે જેઓ કોંગ્રેસના નેતા છે, કલ્પ પટેલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, સૌથી પહેલો પ્રશ્ન આપણે ગુજરાત રાજ્યની પરિસ્થિતિને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા તો ક્યાંક ફટકાર લગાવવામાં આવી હતી. તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે 108માં જે કોઈ વ્યક્તિ આવે ત્યારબાદ તેમને દાખલ કરવામાં આવે, તેને લઈને સવાલ તો ઊભા કરવામાં આવ્યા હતા. બીજી બાજુ સુપ્રીમ કોર્ટે જે આ ગુજરાત રાજ્યની જે પરિસ્થિતિ થઈ છે ને 108માં જે લઈ જવાની પરિસ્થિતિને લઈને પણ અત્યારે તો સવાલ કર્યા હતા, તેને લઈને આપ શું કહેશો? સાથે જે કેન્દ્ર સરકારની કોરોનામાં અત્યારે જે સિચ્યુએશન ઊભી થઈ છે, ક્યાંક અમુક જગ્યાએ બેડ નથી મળતા, ઓક્સિજન સપ્લાયને લઈને રાજકારણ જોવા મળ્યું છે, તેને લઈને પણ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યા હોય તેવી પરિસ્થિતિઓ નિર્માણ થવા પામ્યું છે. શું કહેશો આખી આ સિચ્યુએશનને લઈને? સૌથી પહેલું તો ગુજરાત સરકારની જો હું વાત કરું તો જ્યારે પહેલો નિયમ બન્યો કે 108 થ્રુ પેશન્ટ જાય અને એડમિટ થાય, મારો બેઝિક સવાલ ત્યાંથી ચાલુ થાય છે કે કોઈ પણ ધારાધોરણ, બંધારણ કે નિયમો બનાવનાર રણીધણી અત્યારે કોણ છે કે જે દરેક વસ્તુનું નાનામાં નાની વસ્તુની સમીક્ષા કરી અને એક કોન્ક્રીટ પ્લાન ઓફ એક્શન બનાવી અને આપણે એની ઉપર એક્શન લેવડાવતા હોઈએ? તો આ નિયમ ક્યાંથી આવ્યો, કોના ઘરમાંથી આવ્યો કે 108 જ પેશન્ટ લે? અને અચ્છા, તમે લઈ શકો છો, પણ એની સામે તો પછી તમારી પાસે 108ની ફેસિલિટી એવી હોવી જોઈએ. ગુજરાત પાસે ટોટલ 600 108ની એમ્બ્યુલન્સ છે. એની સામે પેશન્ટ જ્યારે તમને ખબર હોય તો કાં તમે એમ્બ્યુલન્સ કેવી રીતે વધારવાનો છે એનો રોડમેપ હોવો જોઈએ. આપણે એમાં ક્યાંય આપણી પાસે કોઈ નક્કર સોલ્યુશન નથી. બેડ કેવી રીતે વધારવા એનું કોઈ નક્કર સોલ્યુશન નથી. કોઈ પણ રાજ્યમાં કોઈ પણ આફત જ્યારે આવે, મેક્સિમમ 1 અઠવાડિયાનો ટાઈમ એની ઇકોસિસ્ટમ અને એની ગવર્નન્સ એટલી સ્ટ્રોંગ હોય. આજે સ્ટ્રોંગ સિસ્ટમ એટલે શું સાહેબ? તમારે અધિકારીઓને કામે લગાડવાના છે અને રોજબરોજનું એક ડેશબોર્ડ હોય આપણી પાસે, એ સીએમ ઓફિસ હોય કે પછી સરકાર ચીફ સેક્રેટરી ઓફિસ હોય, એ ડેશબોર્ડ પર બધું આપણી પાસે રેડીલી અવેલેબલ ડેટા હોવો જોઈએ. આપણે સરકાર ચલાવી રહ્યા છે અને એમાં આ તો 25 વર્ષથી આ સરકાર ચલાવી રહ્યા છે. એવું નથી કે 5 વર્ષે બદલાઈ જતી સરકાર છે એટલે 5 વર્ષે અધિકારીઓ બદલાઈ જાય છે. રાજસ્થાનમાં કદાચ આ તકલીફ હોઈ શકે કે સીએમ બદલાય એટલે અધિકારીઓ બદલાઈ જાય, પણ 25 વર્ષની સ્થાયી સરકારમાં એક સેન્ટ્રલાઇઝ ડેશબોર્ડ તો આમ ઊંઘમાંથી ઉઠાડીને તમે પૂછો ને તોય ખબર હોવી જોઈએ કે મારા આ રાજ્યના, આ જિલ્લાના, આ તાલુકામાં અત્યારે આ પરિસ્થિતિ છે. આટલું ડેશબોર્ડ એક તો સૌથી પહેલા સેન્ટ્રલાઇઝ હોવું જોઈએ, ખાસ કરીને આવી પરિસ્થિતિમાં આપણે એને જેને મેડિકલ ઇમરજન્સી જાહેર કરીએ છીએ.
રહ્યો સવાલ હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટનો, કોર્ટ કોઈ બી સુઓ મોટો લગાડી અને જ્યારે ફટકાર આપે છે તો એ રાજ્ય સરકાર એનું અમલીકરણ કરે છે કે નહીં એનું બેકએન્ડ ટ્રેકિંગ પણ નથી થતું. બાકી આપણી હાઈકોર્ટે, ગુજરાત હાઈકોર્ટે સૌથી પહેલી વારમાં જ કહી દીધું કે 3 થી 4 દિવસનું લોકડાઉન લગાવો. એ લોકડાઉન તો ન લગાવ્યું, એની સામે માત્ર 1 કલાકનો કર્ફ્યુ વધાર્યો. તો આનું પણ ટ્રેકિંગ કોર્ટ કરે છે અને કોર્ટ એની પછી શું એક્શન લેવડાવે છે અને ના લેવડાવે તો આપણે ત્યાં બોસ કન્ટેમ ઓફ ધી કોર્ટની એક સિસ્ટમ છે. જેમ સુઓ મોટો લાગે છે એમ કોર્ટના ઓર્ડરનો અનાદર થાય એને કન્ટેમ ઓફ ધી કોર્ટ. એટલે આ એકચ્યુઅલી વિપક્ષનું કામ છે કે વિપક્ષ બી સામે બધું બેલેન્સ કરીને જોવે અને જો એમને બી લાગતું હોય કે પરિસ્થિતિ બરાબર નથી થઈ, કોર્ટના ઓર્ડરનું બી પાલન નથી થયું તો એ પણ કન્ટેમ ઓફ ધી કોર્ટ લગાડી શકે. રહ્યો સવાલ પરિસ્થિતિને બેલેન્સ કરવાનો, તો સરકારે આજે કાં તો છેલ્લા લગભગ પરિસ્થિતિ વણસી દિવાળી સમયથી ત્યારથી કોઈ નક્કર રોડ મેપ અથવા પ્લાન ઓફ એક્શન આપણી પાસે છે જ નહીં કે કોઈ પણ વક્કરતી પરિસ્થિતિમાં આને કેવી રીતે પહોંચી વળવું. હવે રાજ્યમાં ઓક્સિજન જે ખૂટી રહ્યા છે તો 29 રાજ્યો છે, પીએમઓ સ્ટ્રોંગ છે, પીએમઓમાં બેસીને 29 રાજ્યોમાં કેટલી રિક્વાયરમેન્ટ છે એ ડેટા પણ આપણી પાસે ના હોય કે દરેક રાજ્યને કેટલો ઓક્સિજન રોજે રોજ અત્યારે જોઈએ છે, એની સામે કેટલો મળે છે, એ ગેપ આવે છે, કેમ આવે છે, ક્યાંથી આવે છે. અને અમુક રાજ્યો, કારણ કે અત્યારે હું સ્પષ્ટ માનું છું કે 5 રાજ્યો જ્યાં ચૂંટણી થઈ ત્યાં કોઈ કોરોના પેશન્ટ છે જ નહીં, એટલે એનો ઓક્સિજન કદાચ બફર પડ્યો હશે તો એ ઓક્સિજનને કામે લગાડી દીધો હતો. જો તમારે ત્યાં ઇલેક્શન કરવું હતું તો એ ઓક્સિજન બીજે ક્યાંય ડાયવર્ટ થયો છે કે નથી થયો. ગુજરાતની પરિસ્થિતિની વાત કરીએ તો ઓક્સિજન ઇનફ માત્રામાં છે. ગુજરાત પાસે ઓક્સિજન બહારથી લાવવાની જરૂર જ નથી, એને કોઈ ટ્રેન દોડાવવાની જરૂર નથી. તો એ ઓક્સિજન એક પેશન્ટ સુધી ના પહોંચી શકે એના માટે જવાબદાર કોણ છે? તંત્ર જ છે, હોસ્પિટલ તંત્ર છે. તો હોસ્પિટલ આપણી પાસે ગુજરાતમાં કેટલી પ્રાઇવેટ છે, કેટલી સરકારી છે, બધી બધાને ખબર જ છે. એ ડેટા, એટલે અલ્ટિમેટલી આખી ડેટા માઇનિંગની ગેમ છે. એ ડેટા જે રીતે આપણી પાસે સોશિયલ મીડિયામાં બધો ડેટા સારો આવી જતો હોય છે, એમ અત્યારનો આ ડેટા લાવવામાં સરકાર પણ ક્યાં નિષ્ફળ નીવડી રહી છે મને ખબર નથી. અને એની સાથે તંત્ર કેવી રીતે કામ કરી રહ્યું છે. અચ્છા, તંત્ર અને સરકાર એટલે ચૂંટાયેલી પાંખ અને એડમિનિસ્ટ્રેશન વહીવટી પાંખની વચ્ચે પણ કોઈ તાલમેલ અત્યારે ક્યાંય દેખાઈ નથી રહ્યો. મેં ક્યાં એવું પણ સાંભળ્યું કે જ્યાં ચૂંટાયેલી પાંખ ગઈ તો અધિકારીઓ એમને જોઈને ભાગવા માંડ્યા. તો આ બધું શું ચાલી રહ્યું છે ખરેખર? આ બધું એટલે જેને કહેવાય ને કે મારા અમુક શબ્દો અહીંયા ન વાપરવા જોઈએ, એક વિશ્લેષક તરીકે બહુ ખરાબ લાગે, પણ અત્યારે જે કઈ હેવાયર પરિસ્થિતિ છે એને કાબુમાં લાવવા માટે જે કોઈ પ્લાન ઓફ એક્શન હોવા જોઈએ એ 100% બહુ મોટા ગેપમાં છે. એ ગેપ પણ ઓછો થતા 20% સુધી લાવો, એ કેવી રીતે લાવવો એ સરકારે જોવાનું. તો હોય છે કે જ્યારે રાજ્ય સરકારની વાત કરીએ, રાજ્ય સરકારની કામગીરીને લઈને તો સવાલ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેની સાથે જ્યારે કેન્દ્ર સરકારની પણ કામગીરી અત્યારે તો આ કોરોના કાળમાં યોગ્ય ન હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. હેમાંગભાઈ, કોરોનાનો જે આ ત્રીજી લહેર જોવા મળી, ક્યાંક વિકટ પરિસ્થિતિ સર્જાઈ, ત્યારથી લઈને અત્યાર સુધી આપણે આ કોરોના ઉપર ઘણી બધી ડિબેટ કરી ચૂક્યા છીએ. રાજ્ય સરકારની કામગીરીને લઈને તો સવાલ કર્યા છે, પરંતુ તેની સાથે ક્યાંક કેન્દ્રની કામગીરીને લઈને પણ અત્યારે સુપ્રીમ કોર્ટ નારાજ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. શું કહેશો આપ? કેન્દ્ર કામગીરી કરે છે, મારો પહેલો પ્રશ્ન છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીમાં વ્યસ્ત છે કેન્દ્ર સરકાર. થોડી અલપ જલપ વિડીયો કોન્ફરન્સિંગ કરીને જાહેરાતો કરે છે. નક્કર કામગીરી ક્યાંય કોઈ પણ સરકાર કરતી નથી, રાજ્યની કે કેન્દ્રની. હું ગુજરાતની વાત કરું છું. જેમ પ્રશાંતભાઈએ કીધું, સ્ટેટિસ્ટિકલ ફેલ્યોર છે. શું કામ ગોથું ખાઈ ગયા આંકડા છુપાવવામાં? તમે આંકડા છુપાવ્યા કેસના, મૃત્યુના આંકડા છુપાવ્યા. સરકારનું જે એનાલિસિસ થઈ કેન્દ્ર સરકારના લેવલે, એમાં ઓક્સિજનની રિક્વાયરમેન્ટ ઓછી જોઈએ છે. હકીકતમાં ખૂબ વપરાવવો પડે એમ છે, કારણ કે તમે આંકડા છુપાવો છો. બીજું બહુ સરસ વાત થઈ કે ફેબ્રુઆરી માર્ચ, ગયા વર્ષે માર્ચમાં કોરોના દેશમાં આવી ગયો હતો. સરકારની જવાબદારી હતી. હમણાં જ મેં એક જગ્યાએ જોયું, સાંભળ્યું, વાંચ્યું કે છત્તીસગઢની સરકારે દરેક હોસ્પિટલમાં ઓક્સિજન જનરેટિંગ પ્લાન્ટ ઉભા કરી દીધા. એવું કહેવાય છે કે પીએમઓ કેર ફંડમાંથી પણ ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે રાજ્યોને પૈસા આપવામાં આવ્યા છે. કેમ એક પણ ઓક્સિજન પ્લાન્ટ ના બન્યો 1.25 વર્ષમાં? એ પૈસા ક્યાં ગયા? પ્લાન્ટનું શું થયું? દરેક પગલામાં સરકાર પાછળ ચાલે છે. 16 માર્ચે કટોકટી ઇમરજન્સી મેડિકલ થઈ ગઈ હતી. 16 એપ્રિલે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન તમે બંધ કરો છો.
18 એપ્રિલે તમે ઓક્સિજનની એક્સપોર્ટ બંધ કરો છો, તમે એપ્રિલની 10-12 તારીખે રેમડેસિવિરનું એક્સપોર્ટ બંધ કરો છો, પણ તમે કાયદો નથી બદલતા, જેથી એક્સપોર્ટ કરનારી કંપનીઓ સ્ટેટમાં માલ આપી શકી નહીં. કાયદો બદલવામાં વાર લાગી કે એક્સપોર્ટનો માલ ઇન્ડિયામાં વેચી શકાય, ગુજરાતમાં વેચી શકાય. એટલે ક્યાંક ને ક્યાંક ખૂબ જ નિષ્ફળતાને લીધે અનેક લોકોના ભોગ લેવાના. 108માં જ એડમિશન પોતાના વાનમાં આવે, બીજા કોઈ વાનમાં આવે એને દાખલ નહીં કરવાના. આ કોનો નિર્ણય? આ કેવો નિર્ણય? ટોકન આપવાનું. અરે મેડિકલમાં ટોકન ના હોય, ઇમરજન્સી પ્રમાણે પેશન્ટ લેવાના હોય, વધારે સિરિયસ હોય એને પહેલા એટેન્ડ કરવાના હોય, ઓછું સિરિયસ હોય થોડી રાહ જોવે. સિંગલ વિન્ડો પદ્ધતિ બધે જ. આજે માની લો કે પેશન્ટ વધ્યા, મારા બીજેપી વાળા મિત્ર કહે છે કે આ રાતોરાત ન થાય. પેશન્ટ વધ્યા, તમે જોયું કે 12, 30, 40, 70, 108 ઊભી છે, તમે 10 વિન્ડો કરી નાખો કે જેમાં સીધા પેશન્ટ લેવાય, ડોક્ટર તપાસે અને તાત્કાલિક દાખલ કરવા એને દાખલ કરે, ન કરવાના હોય એને ટ્રીટમેન્ટ લખીને જવા દે. હજી સુધી લગભગ હોસ્પિટલો સિંગલ વિન્ડો પદ્ધતિથી જ ચાલે છે, સરકારી હોસ્પિટલો. એટલે ખૂબ બધી જગ્યાએ નિર્ણય લેવામાં સરકાર નિષ્ફળ ગઈ છે અને એનો ભોગ નિર્દોષ નાગરિકો બન્યા છે. કલ્પભાઈ, ક્યાંક આખી આ પરિસ્થિતિ જોવા મળી, રાજ્ય સરકારની સામે તો ચોક્કસથી સવાલ તો ઊભા થતા હતા અને તેની સાથે હવે કેન્દ્ર સરકારની કામગીરીને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. માત્ર ને માત્ર સામાન્ય જનતા નહીં અને વિપક્ષ નહીં, પરંતુ હવે સુપ્રીમ કોર્ટ સવાલ કરી રહી છે કે આ ભાઈ આ બધું શું ચાલી રહ્યું છે. જી, હું પ્રશાંતભાઈએ જે વાત કરી અને ડૉક્ટર સાહેબ પણ જે વાત કરી, હું બંને વસ્તુનો જવાબ આપીશ, મને પૂરતો સમય આપજો. સૌપ્રથમ પ્રશાંતભાઈએ જે વાત કરી કે ડેશબોર્ડના માધ્યમથી દરેક વસ્તુ જે સારવાર થઈ રહી છે તેનું મોનિટરિંગ થવું જોઈએ, તો હું એમને કહેવા માંગીશ કે ગયા વર્ષે જ્યારે કોરોનાની શરૂઆત થઈ ત્યારથી જ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ત્યાં મુખ્યમંત્રીનું ડેશબોર્ડ બનાવવામાં આવ્યું છે. ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોની કામગીરી ત્યાં દેખાઈ રહી છે. મુખ્યમંત્રીની ટીમ અને સ્વયં મુખ્યમંત્રી પણ તેનું મોનિટરિંગ કરતા આવ્યા છે. હવે આજે હું વાત કરું કે સુપ્રીમ કોર્ટે જે આજે વાત કરી છે, સરકારને અમુક સૂચનો કર્યા છે, ઓક્સિજનની અછતની વાત કરી છે, ઓક્સિજનના સપ્લાયની વાત કરી છે, તો હું એ વિશે પણ એક સ્ટેટિસ્ટિક્સ મૂકવા માંગીશ કે હમણાં 3 દિવસ અગાઉ જ ભારતના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાહેબે એક પ્રેસ વાર્તા કરેલી. એમાં એમને સ્પષ્ટ કહેલું કે ગઈ વર્ષે જ્યારે કોરોના આવ્યો તેની પહેલા ભારતમાં ઓક્સિજનનું કન્ઝમ્પશન પ્રતિદિન 1000 થી 1200 મેટ્રિક ટનનું મેડિકલ ઓક્સિજનનું કન્ઝમ્પશન હતું, જે 15 એપ્રિલના રોજ 4725 અને તેની આસપાસના આંકડામાં મેટ્રિક ટન ઓક્સિજનનું કન્ઝમ્પશન મેડિકલ ઓક્સિજનનું ભારતભરમાં થયું. તેનો મતલબ સ્પષ્ટ છે કે દેશમાં કોરોના કાળ દરમિયાન મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન વધારવામાં આવ્યું છે, તે પણ એક સત્ય છે. અને કેન્દ્ર સરકારે આગામી ટૂંક જ દિવસોમાં સમગ્ર દેશમાં સમગ્ર રાજ્યોમાં 6200 મેટ્રિક ટન ઓક્સિજન પ્રતિદિન આપવાની વાત કરી છે. અને એ જાણીને તમને ચોક્કસ આપ અચંબિત થશો, કોંગ્રેસના મિત્ર તો ખાસ અચંબિત થશે કે એ 6200 મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનમાંથી 1500 મેટ્રિક ટન ઓક્સિજન ફક્ત મહારાષ્ટ્રને આપવામાં આવશે કે જ્યાં કોંગ્રેસની ગઠબંધનની સરકાર છે. એટલે હું આપને સ્પષ્ટ કહેવા માંગુ છું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 135 કરોડ ભારતવાસીઓ કોરોનાની મહામારીમાંથી કેવી રીતે બહાર નીકળે તે પ્રમાણે કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર કાર્ય કરવામાં આવી રહ્યું છે, તે સ્પષ્ટ છે. પ્રધાનમંત્રીની જો હું વાત કરું તો 16 એપ્રિલથી 26 એપ્રિલ દરમિયાન પ્રધાનમંત્રીશ્રીએ સળંગ 10 દિવસ સુધી દરરોજ ઉચ્ચ સ્તરીય બેઠકો લીધી છે, જેમાં દવાના કંપનીઓના માલિકો સાથેની બેઠક સામેલ છે, વેક્સિન ઉત્પાદક કંપનીઓની માલિક સાથેની બેઠક સામેલ છે, બીજી ઓક્સિજન ઉત્પાદક કંપનીઓ સાથે પણ એમને બેઠક કરેલી છે. પ્રધાનમંત્રી સતત કોરોનાની ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને દેશની જનતાને તેમાંથી બહાર લાવવાના પ્રયાસ કરી રહ્યા છે. હું બીજી એક વાત કરું, પ્રશાંતભાઈએ અને કોંગ્રેસના ડોક્ટર સાહેબે કહ્યું કે આ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે, તો હું એ જણાવવા માંગુ છું કે આપણે સૌ આ પરિસ્થિતિથી અવગત છીએ કે છેલ્લા કેટલાક દિવસમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો આવ્યો હતો. કોરોનાના કેસની સંખ્યા, આપણા દેશની વસ્તી, આપણી હેલ્થકેર સિસ્ટમ, તેના સામે અચાનક જ કેસનો ઉછાળો આવી જતા થોડા સમય માટે અમે ભારતીય જનતા પાર્ટી કે ભાજપની સરકાર એ વાતથી અનદેખી નથી કરતી. અમે એવું નથી કહેતા કે ક્યાંય કોઈ અછત નથી સર્જાઈ કે ક્યાંય કોઈ અવ્યવસ્થા નથી સર્જાઈ, પણ અચાનક ઉછાળો આવવાના કારણે અમુક જગ્યાએ અવ્યવસ્થાનું સર્જન થયું હતું. પણ અમારી સંપૂર્ણ સરકાર ત્યાં સંપૂર્ણ રીતે કામે લાગેલી છે
અને હા, મને હજી સમય આપો તો હું હજી પણ વાત કરવા. તમારા દ્વારા જે રીતે એમ કહેવામાં આવ્યું કે પહેલાં 1000થી 1200 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થતું હતું, 6200 આપવાની વાત છે. તો હજુ કેમ ઓક્સિજનને લઈને હજુ પણ લાઈનો જોવા મળી રહી છે? ચાલો આપણે ગુજરાતની જ વાત કરીએ. ગઈકાલે પાટણમાં લાઈનો મેં જોઈ હતી અને મેં જ એના ન્યૂઝ આપ્યા હતા. સાથે રાજકારણ કરવામાં આવતું નથી, તમે એવું કહેવામાં આવ્યું છે. ક્યાંક રાજકારણ આમાં જોવા મળી રહ્યું છે કે અમે ઓક્સિજન આપ્યા, તમે લોકોએ શું કર્યું, એક રાજકારણ જોવા મળ્યું. ધ્યાન કેન્દ્રિત કર્યું નથી. 16 એપ્રિલથી 29મી એપ્રિલ સુધી તમે એમ કીધું કે ઘણી બધી બેઠક કરી, સાથે ચૂંટણીની સભાઓ પણ તમે યોજી હતી. પહેલાં ખબર હતી નહીં, આ અચાનક કેસમાં ઉછાળો થયો. સાહેબ, ડૉક્ટર હેમાંગ વસાવડા કે જેઓ ચલો કોંગ્રેસના નેતા તો છે, પરંતુ તેમની સાથે એઝ અ ડૉક્ટર તરીકે અને બીજા ઘણા બધા ડૉક્ટરોએ એમ કહ્યું હતું કે આ બીજો વેવ જે આવશે એ ઘણું ઘાતક સાબિત થશે. રાજ્ય સરકારે તૈયારી દર્શાવવી જરૂરી છે. તો હવે તમે કયા આધારે તમે એમ કહી શકો કે ના, અત્યારે તો સંપૂર્ણ સરકાર સફળ છે, નિષ્ફળ ગઈ નથી, અમે આટલું બધું કામ કર્યું છે? તો આ સિચ્યુએશન કેમ અત્યારે ઊભી થઈ? કેમ સુપ્રીમ કોર્ટે આ બધા સવાલ કર્યા? કેમ ગુજરાત હાઈકોર્ટે ના છૂટકે છેલ્લે સુઓ મોટો અરજી દાખલ કરીને આખી આ પરિસ્થિતિને લઈને ચર્ચા વિચારણા કરી? હું અત્યારે એ નથી કહી રહ્યો કે ભાજપની સરકાર સફળ રહી છે ને જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે એ નિષ્ફળ રહી છે. તમે જ કહ્યું કે ના અમે સફળ રહ્યા હતા એમ. જો કલ્પભાઈ, અમે પૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ, અમારી જવાબદારી છે ને તેમાંથી અમે સહેજ પણ પાછા નહીં હટીએ. જનતાએ અમારા પર જવાબદારી મૂકી છે અને અમે તે કરી રહ્યા છીએ અને જેટલી વધારે તાકાતથી કરી શકીશું એટલું કરીશું. કોરોનાને અમે ચોક્કસપણે જનતાના સહકારથી પરાસ્ત કરીશું. આપણે સૌ સાથે મળીને કરીશું. એટલે હું ત્રિવેદી સાહેબ એક વાત કરવા માંગુ છું કે અત્યારનો જે સમય છે એ રાજનીતિ, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, રાજનીતિની હું વાત જ નથી કરતો આમાં. એ જે સિચ્યુએશન તમારા પ્રશ્ન પર જ લઈને વાત કરું છું. હું તમારા પ્રશ્ન પર જ આવું છું. હું તમારા પ્રશ્ન પર જ આવું છું કે હમણાં પ્રશાંતભાઈ અને હેમાંગભાઈએ જેમ વાત કરી, એમને સીધી રીતે પ્રધાનમંત્રીના નેતૃત્વ ઉપર અને વિજયભાઈના નેતૃત્વ ઉપર પ્રશ્નો ઉભા કર્યા. તો એ મારી જવાબદારી બને છે કે હું એમને પણ જવાબ આપું. એ રાજકીય રીતે પ્રશ્ન પૂછે તો મને પણ રાજકીય રીતે જવાબ આપવાનો એક અધિકાર હોવો જોઈએ. એટલે મારો ભાજપનો મત સ્પષ્ટ છે. આ રાજકારણ કરવાનો સમય નથી. દિલ્હીમાં કેજરીવાલજીની સરકારમાં પણ કેસ બહુ જ વધ્યા છે. મહારાષ્ટ્રમાં પણ સ્થિતિ કાબુની બહાર છે. અત્યારે કોઈની ટીકા કરવાનો સમય નથી. કોણે કર્યું? એટલે હું જવાબ આપું છું આપને કે કેન્દ્ર સરકારને પ્રધાનમંત્રી શ્રી કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર એક પોલિસી બનાવીને કોરોનાને પરાસ્ત કરવામાં સરકાર આજે કામ કરી રહી છે. હું તમને એમ કહેવા માંગુ છું કે એવું નથી કે અમે એવું નથી કહેતા કે ઉદ્ધવ ઠાકરે કઈ નથી કરતા, કે અરવિંદ કેજરીવાલ કઈ નથી કરતા, કે રાજસ્થાનમાં અશોક ગેહલોતજી કઈ નથી કરતા. દરેક સરકાર આજે દરેક જગ્યાએ કામ કરી રહી છે. સમગ્ર વિશ્વ આજે ભારત ઉપર મદદ વરસાવી રહ્યું છે. ઓકે હેમાંગભાઈ, જે રીતે ઘણા બધા કાર્યોની વાત કરી, ધ્યાન કેન્દ્રિત કર્યું, પહેલાં ખબર ન હતી કે આટલો બધા કેસમાં ઉછાળો થઈ જશે, સંપૂર્ણ પ્રકારે સરકાર પ્રયત્નશીલ છે તેવું તેમણે કહ્યું. શું કહેશો? એમના વિધાનમાં જ સરકારની કેવી કામગીરી છે એ ચોક્કસ દેખાય છે. એમણે એમ કીધું કે 16 એપ્રિલથી 29 એપ્રિલ વચ્ચે નરેન્દ્રભાઈએ ઘણી બધી મીટિંગ કરી. કોરોના તો 10 માર્ચથી વકર્યો છે. માર્ચના મધ્યમાં તો કોરોનાએ કાળો કેર વર્તાવવાનું શરૂ કરી દીધું હતું. તો તમે 46 દિવસ પછી મીટિંગ કરો અને કે અમે બહુ સારું કામ કર્યું છે. ભેદભાવની પણ જે વાત છે એ પણ ખોટી છે. કેજરીવાલે બહુ ગાજીને કીધું કે દિલ્હી સરકાર અમારી પ્રત્યે ભેદભાવ રાખે છે, ઓક્સિજન આપવામાં હરિયાણાને વધુ આપે છે, અમને આપશે. હું નથી કેતો, કેજરીવાલે આ કીધું છે. ઉદ્ધવ ઠાકરે પણ કીધું. વેક્સિનના આંકડા પણ બહાર આવ્યા. મહારાષ્ટ્રને કેટલી વેક્સિન અપાણી છે કે બીજા રાજ્યોને કેટલી અપાણી છે. આ બધું સ્ટેટિસ્ટિક બતાવે છે કે ક્યાંક ને ક્યાંક બધું સરખું નથી. ઓક્સિજનની વાત કાગળ ઉપર બહુ સારી છે, પણ હજારો સેંકડો લોકો ઓક્સિજન વગર ટટળે છે. કેટલાય ના મૃત્યુ ઓક્સિજન વગર થયા છે. આ ફેક્ટ આપણે નકારી શકીએ એમ નથી. મેં જે વાત કરી એ બહુ પરફેક્ટ કરી છે. કઈ તારીખે રેમડેસિવિરનો એક્સપોર્ટ બંધ કરવામાં આવ્યો, કઈ તારીખે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન ઉપર પ્રોહિબિશન આપવામાં આવ્યું, બધું મહિનો દોઢ મહિનો પાછળ છે. બિલકુલ સવાલ એ થતો હોય છે કે જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અત્યારે જે કામગીરી છે તેના લઈને સવાલ તો થતા હોય છે. જી કલ્પભાઈ, આપ કઈ કહેવા માંગતા હતા? જી હેમાંગભાઈએ હમણાં બીજા રાજ્યોની વાત કરી, ઉદ્ધવ ઠાકરેની અને કેજરીવાલજીની.
તો હું એ બાબતે એક વાત મૂકવા માંગુ છું. જ્યારે 9મી એપ્રિલે પ્રધાનમંત્રી શ્રી મુખ્યમંત્રીઓ સાથે બેઠક લઈ રહ્યા હતા ત્યારે અરવિંદ કેજરીવાલ તે અલગ અલગ મુદ્રાઓમાં તે બેઠકમાં જોવા મળેલા. તે વિડીયો સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ પણ થયેલા છે. તેના બાદ 16મી એપ્રિલની મિટિંગમાં કેજરીવાલજીએ એવું કહેલું કે દિલ્હી સંપૂર્ણ રીતે તૈયાર છે, અમારી પાસે પૂરતો ઓક્સિજન પણ છે, અમારી પાસે બધી જ તૈયારીઓ પણ છે. અને એના પછી તરત જે 4 દિવસ પછી મીટિંગ થઈ એમાં કેજરીવાલજી કહેવા માંડ્યા કે અમારી પાસે તો કંઈ નથી, અમારી પાસે તો આ છે. એટલે એ મુખ્યમંત્રી જ સરકારે શું જોઈએ છે કેન્દ્ર સરકારને આગળ કેરી ફોરવર્ડ કરવામાં લેટ ચાલી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને ડીઆરડીઓના સહયોગથી આજે દેશમાં ઘણી જગ્યાએ કોવિડ હોસ્પિટલો તૈયાર થવા જઈ રહી છે. અને હમણાં કલાક પહેલાના જ સમાચાર છે કે આપણા ગાંધીનગરમાં આપણા મહાત્મા મંદિર ખાતે 1200 બેડની કોવિડ હોસ્પિટલ ડીઆરડીઓના સહયોગથી આજે તૈયાર થવા જઈ રહી છે. એટલે હું એવું કહેવા માંગુ છું કે સિસ્ટમની બહાર રહીને આપણે જે દ્રશ્યો સોશિયલ મીડિયામાં જોઈએ છે એના પરથી સરકારની ટીકા કરવી એ બહુ સહેલી વસ્તુ છે. અને સરકારમાં બેસીને આ મહામારીનો સામનો કરીને નાગરિકોને બચાવવા એ આખી જુદી વસ્તુ છે. હું સરકારનો પક્ષ રજૂ કરી રહ્યો છું તો હું કહીશ કે અમારી સરકાર પૂરેપૂરા પ્રયત્નોમાં લાગેલી છે વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં. બીજી તરફ અમારું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ સંપૂર્ણ રીતે આજે સેવા યજ્ઞમાં જોડાયેલું છે. ત્યારે મારે હેમાંગભાઈને કહેવું છે કે આજે તમારા હાર્દિક પટેલ જે કાર્યકારી અધ્યક્ષ છે ક્યાં છે? આમ તો જયારે જાતિગત આંદોલનો થતા હતા ત્યારે રોજ રસ્તા પર આવીને રેલીઓ કાઢતા હતા. અને મને કહેવા દો આજે દરેક હોસ્પિટલની બહાર પ્રશાંતભાઈના છેલ્લે વ્યૂઝ લેવાના છે. હવે તમે મને 1 મિનિટ આપો, ખાલી 1 મિનિટ આપો. ખાલી હું એ કહેવા માંગુ છું કે આજે CR પાટીલ સાહેબના નેતૃત્વમાં દરેક સિવિલ હોસ્પિટલની બહાર ભારતીય જનતા પાર્ટીએ કેમ્પ નાખેલા છે. સગા સંબંધીઓને જમવાની વાત હોય, દર્દીઓ જે હોમ ક્વોરન્ટાઇન છે એમને જમવાનું પહોંચાડવાની વાત હોય, ઓક્સિજનની સહાયની વાત હોય, અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખડે પગે છે. અને અમારા ભાજપના RSSના સંસ્કાર છે કે અમારા મહારાષ્ટ્રમાં 85 વર્ષના અમારા એક વૃદ્ધ સ્વયંસેવકે 40 વર્ષના એક યુવાન વ્યક્તિ માટે પોતાની પથારી ખાલી કરીને આપી, પોતાને જીવન ન્યોછાવર કરી દીધું. આ સેવા એ જ અમારા ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે. જ્યારે બીજી તરફ હાર્દિક પટેલ ક્યાં છે? આજે કોંગ્રેસના યુવા કહેવાતા નેતા. આજે જનતા કોંગ્રેસ અને હાર્દિક પટેલને શોધી રહી છે કે આઓને જનતાની સેવા કરો. અત્યારે જનતા તકલીફમાં છે. ફક્ત સોશિયલ મીડિયા ઉપર બાઇટો મૂકવાથી ને વિડીયો બનાવવાથી જનતાની સેવા નથી થતી. એના માટે ગ્રાઉન્ડ લેવલ પર ઉતરવું પડે છે. અને ખાલી ટીકાઓ કરવાથી પણ કંઈ થતું હોતું નથી. એના માટે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવું જોઈએ છે. હું ખાલી અંતમાં એટલું કહેવા માંગીશ કે હેમાંગભાઈ, આદરણીય હેમાંગભાઈ ને પ્રશાંતભાઈ, આ સમય છે એ રાજનીતિનો નથી. દરેક કોઈ પણ પક્ષની સરકાર હોય પ્રયત્ન સંપૂર્ણ રીતે કરી રહી છે. આજે વિશ્વના અનેક દેશોએ પણ ભારતને ઓક્સિજનની, વેક્સિનની અને સહાય કરવાની તૈયારી દર્શાવી છે. અને ભારતીય વાયુસેના, ભારતીય નેવી. ઓકે કલ્પભાઈ ઓકે. મેં એક જ મિનિટ હતી. ઓકે હેમાંગભાઈ, આપણે ટૂંકમાં પૂછવા માંગીશ, ત્યારબાદ પ્રશાંતભાઈને એક ટૂંકમાં જ જવાબ આપજો. એમણે કહ્યું કે હાર્દિક પટેલને બધા જે કાર્યકારી અધ્યક્ષ છે તે ક્યાં છે? માત્ર સોશિયલ મીડિયા ઉપર અત્યારે ટ્વીટ ને બધું કરી રહ્યા છે. એનો જવાબ હાર્દિક આપે. હું હાર્દિકનો પ્રવક્તા નથી. તમે કોંગ્રેસના પ્રવક્તા છો. તમારે જવાબ આપવો જોઈએ. તમે કોંગ્રેસના ડિબેટ હું પાર્ટીનો પ્રવક્તા છું, હાર્દિકનો પ્રવક્તા નથી. એ તમારી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ છે સાહેબ. ઓકે એનો જવાબ હાર્દિક આપે. ઓકે પ્રશાંતભાઈ, આખી જે પરિસ્થિતિ ઉપર ચર્ચા વિચારણા કરી, આક્ષેપ પ્રત્યાક્ષેપ જોવા મળે કે સુપ્રીમ કોર્ટે એક સવાલ કર્યો છે કે સરકાર માંગ અને સપ્લાયની, એટલે કે માંગ કેટલી છે તેની સામે સપ્લાય કેટલો થઈ રહ્યો છે તેને લઈને યોગ્ય જવાબ નથી આપ્યો. અને સાથે જે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા ભારતનું જોવા મળી રહ્યું છે તે ક્યાંક હજુ પણ યોગ્ય નથી તેને લઈને એક સવાલ કર્યો છે. ચોક્કસથી એક સવાલ એ બહુ જ મહત્વનો કહી શકાય, કારણ કે આરોગ્યની સુવિધા એ બેઝિક જરૂરિયાત છે અને બેઝિક જરૂરિયાત ક્યાંક અત્યારે હાલ તો નથી ભારતમાં, તેવો એક સવાલ થયો છે. દેશ કે કોઈ પણ રાજ્યનું ગવર્નન્સમાં બે વસ્તુ બહુ મહત્વનું હોય છે, આરોગ્ય અને શિક્ષણ. આ બે થી જ એમ કહેવાય કે તંત્ર રૂડું લાગતું હોય છે. આપણે ત્યાં 30 વર્ષ એટલે ઓલમોસ્ટ 25 વર્ષથી એક સ્થાયી સરકાર છે. 25 વર્ષમાં ગુજરાતની જ આપણે જો વાત કરીએ તો કેટલી નવી સિવિલ હોસ્પિટલ ડેવલપ કરી છે, તાલુકા લેવલે કેટલા પહોંચ્યા છે. દરેક સિવિલમાં આજે મેડિકલની ઓછામાં ઓછી 50 બ્રાન્ચીસ હશે. હેમાંગભાઈ ડોક્ટર છે, ખ્યાલ છે. એટલે હું ઉપર આંખથી ચાલુ કરું તો ઓપ્થેલથી લઈને નીચે પગમાં છે, નીચે આવી જાવ ઘૂંટણની એટલે પાની સુધી 50 અલગ અલગ બ્રાન્ચીસ છે. એ દરેક બ્રાન્ચીસની દરેક પ્રકારની ઇમરજન્સીની ફેસિલિટીઝ દરેક સિવિલ હોસ્પિટલમાં હોય તો કદાચ એને ડબલ ઇન્વર્ટેડ કોમામાં ગુડ ગવર્નન્સ આપણે કહી શકીએ. આ બધું કંઈ છે કે નહીં? કારણ કે નિયોનેટલ આઈસીયુ હાલની તારીખમાં ગુજરાતમાં 28 માંથી 24 સિવિલ હોસ્પિટલમાં નથી. નિયોનેટલ આઈસીયુ, જન્મેલું બાળકને જો આઈસીયુ ની જરૂર પડે તો 24 સિવિલમાં ગુજરાતમાં અવેલેબલ નથી. એ મને પોતાના પણ ખ્યાલ છે. પહેલું. બીજું, કામ કરીએ છીએ, કામ થાય છે, કામ દેખાય છે, એ કામ ગ્રાઉન્ડ ઉપર દેખાવું જોઈએ.
13 જાન્યુઆરી થી 18 જાન્યુઆરી જો વાઇબ્રન્ટ ગુજરાત હોય તો એની અસર તમને છેક દિવાળી ટાઈમથી આખા ગુજરાતમાં દેખાવાની ચાલુ થઈ જાય. બધી હોટલો બુક થઈ જાય, કેબ બુક થઈ જાય, રોડ રસ્તા નવા બનવા માંડે, એ અસર દેખાય છે તમને. ટ્રમ્પ આવવાનો હોય તો ઇન્કમ ટેક્સ થી લઈ અને એરપોર્ટ સુધી અને સ્ટેડિયમ સુધીના રસ્તા બંધ થઈ જાય છે. તો અત્યારે પણ આ બધા રસ્તા બંધ કરીને પેશન્ટો માટે ગ્રીન કોરિડોર અમુક લેવલના બનાવવાની જે જરૂર હતી એને ઓક્સિજન ગ્રીન કોરિડોરમાં પહોંચાડવાની વાત હતી. હું એવું માનું છું ગુજરાતમાં ઓક્સિજનની કદાચ રાડ નથી પડી કે ઓક્સિજન ઓછો છે, પણ જે દર્દીઓને જરૂર છે એ ઓક્સિજનના બાટલા સુધી નથી પહોંચી શક્યો સાહેબ. કદાચ ઓક્સિજન હતો પ્રમાણ માત્રામાં, પણ એ ઓક્સિજનના બાટલા સુધી નથી પહોંચ્યો અને દરેક જણાએ રાડ પાડી છે અને ઘરે પોતાના જ રીતે બાટલા ચડાયા છે. તો આવી પરિસ્થિતિ ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત કે જે દેશમાં ને વિદેશમાં નામ કમાતું હોય, બધી જગ્યાએ આપણે નંબર 1 માં રહેવું છે, તો શું આ પણ આપણે નક્કી કર્યું છે કે ફેલિયરમાં પણ નંબર 1 માં રહેવું? હાઈએસ્ટ આંકડો 3 લાખથી વધારે ના. ઓકે પ્રશાંતભાઈ, ઓકે ક્યાંક મારી જોડે ઘણો સમય ઓછો છે. હેમાંગભાઈ, છેલ્લો પ્રશ્ન હું આપણે પૂછવા માંગીશ, કારણ કે એક સવાલ થઈ રહ્યો છે કે એક સવાલ અત્યારે તો સામે હતો કે ફેબ્રુઆરી માર્ચમાં જે એક લહેર જોવા મળી હતી કોરોનાની, અને જુલાઈ અને ઓગસ્ટમાં ફરી એક લહેર અત્યારે તો આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. એઝ અ કોંગ્રેસના પ્રવક્તા તરીકે નહીં, પરંતુ એઝ અ ડૉક્ટર તરીકે આપણે પૂછવા માંગીશ કે શું તેને લઈને તથ્ય કે કેટલા પ્રમાણનું છે? દિલ્હીના અમુક રિસર્ચ ગ્રુપે આ આગાહી કરી છે. એમણે નેક્સ્ટ લહેર નંબરના ચક્કરમાં ના પડી, આ ત્રીજી લહેર છે કોઈ બીજી કે છે, પણ આના પછીની લહેર પણ આવી રહી છે એવી આગાહી દિલ્હીના એક્સપર્ટ ગ્રુપે કરી છે. અને બહુ ગંભીરતાથી આ જુલાઈના ઓલાની વેવની તૈયારી અત્યારથી કરવી જોઈએ, આજના અનુભવમાંથી શીખવું જોઈએ. ચોક્કસથી. તો એક બાજુ જે રીતે સવાલ થતો હોય છે કે કોરોના વાયરસની જે અત્યારે હાલ મહામારી જોવા મળી રહી છે, રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને લઈને સુપ્રીમ કોર્ટે તો સવાલ કર્યા છે, પરંતુ તેની સાથે હવે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કયા મહત્વના કાર્યો કરવામાં આવે છે તો જોવાનું જ રહ્યું. તેની સાથે હેમાંગભાઈ, પ્રશાંતભાઈ અને કલ્પભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારવામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ રજૂઆતમાં બસ આટલું જ, પરંતુ તેની પહેલાં આજની જે આખી પરિસ્થિતિ સર્જાઈ છે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરજો, માસ્ક પહેરજો, હાથ સેનિટાઈઝ કરજો અને વેક્સિન લેજો, કારણ કે એ બહુ જ મહત્વની વસ્તુ છે. કોરોનાની સામે માત્ર એક જ શસ્ત્ર છે. તો અત્યારે હાલ બસ આટલું જ. આપશો. નમસ્કાર.